આપણે એક પ્રશ્ન વિશે વિચાર કરીએ અને એ પ્રશ્ન એ તમારી સ્ક્રીન ઉપર આવશે. જ્યારે તમને કોઈ સફળતા મળે છે, જ્યારે તમને કોઈ સફળતા મળે છે ત્યારે તમે કેવું અનુભવો? માની લો કે જ્યારે તમે અભ્યાસ કરો છો, તમને 90% 95% પ્રાપ્ત થઈ જાય, અથવા તમે જોબ શોધી રહ્યા હોય અને તમને બહુ જ સારી કંપનીની અંદર તમને જોબ મળી જાય, એ સફળતા થઈ. એ સફળતા જ્યારે તમને મળી જાય ત્યારે તમે કેવું અનુભવો છો? અથવા તો આપણે બીજા શબ્દોમાં રીતે વિચાર કરીએ કે જે તમે ઈચ્છતા હોય એ તમને મળી જાય, જેની તમને જરૂર છે એ તમને મળી જાય, ત્યારે તમે શું અનુભવો, કેવું અનુભવો? વિદ્યાર્થીઓ બોલો સારું. યસ, એની છે, કેશવેલ છે, સ્તુતિ, રેચલ, શું લાગે છે કે જ્યારે તમને સફળતા પ્રાપ્ત થાય ત્યારે તમે કેવું અનુભવો? ખુશી થાય. ખુશી થાય. યસ, ગુડ. કેવી ખુશી થાય? બહુ જ ખુશી થાય કે ઓછી ખુશી થાય? બહુ જ. રાઈટ, વધારે જ ખુશી થાય. રાઈટ, કદાચ આપણે કૂદવા લાગીએ, નાચવા લાગીએ અને બહુ જ ખુશી થાય, આપણે પાર્ટી આપીએ, રાઈટ, એવો એક્સપિરિયન્સ પણ આપણે જોઈએ કે આપણે કોઈ મીટિંગ રાખીએ અને મિત્રોને કહીએ, મિત્રોને બોલાવીએ અને એ રીતે આપણે જાણે કે એને સેલિબ્રેટ કરીએ, રાઈટ, કોઈ સફળતા જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે. ઓકે, સો આજનો જે ફકરો આપણે સમજવા માંગીએ છીએ, બાઇબલ અભ્યાસ કરવા માંગીએ છીએ, એમાં પણ એક બહુ મોટી સફળતા લોકોને પ્રાપ્ત થાય છે અને ત્યારે એ લોકોએ શું કર્યું અને એમનો જે રિસ્પોન્સ છે એના તરફથી આજે આપણે શીખીશું કે આપણે જ્યારે સફળતા મળે ત્યારે આપણો રિસ્પોન્સ પણ કેવો હોવો જોઈએ. સો આપણે એ સમજીએ આજે. તો તમારી આગળ એઝરા 3 અધ્યાય અને 1 થી 6 કલમ તમારામાંથી કોઈક વાંચશે આપણા માટે, બધાના માટે. એઝરા 3 અધ્યાય અને 1 થી 6 વચનો. એઝરા 3:1-6. ઇસ્રાયેલ પુત્રો પોતાના નગરોમાં વસ્યા પછી 7મો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી યરૂશાલેમમાં એકઠા થયા. તે સમયે યોસાદાકનો પુત્ર યેશુઆ, તેના યાજક ભાઈઓ શઆલતિએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઉઠીને ઇસ્રાયેલના દેવની વેદી બાંધી, જેથી ઈશ્વર ભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનાર્પણ ચડાવે. તેઓને દેશોના લોકોનો ભય હતો, તેથી તેઓએ તે વેદી પ્રથમ હતી તે જ જગાએ બાંધી. દરરોજ સવારે તથા સાંજે તેઓએ યહોવાને દહનાર્પણો ચડાવ્યા. તેઓએ લેખ પ્રમાણે માંડવાઓનું પર્વ પાડ્યું ને દરરોજ ફરજ પ્રમાણે વિધિપૂર્વક દહનાર્પણો ચડાવ્યા. તે પછી નિત્યના દહનાર્પણ, ચંદ્રદર્શનના, યહોવાના મુકરર પવિત્ર પર્વોના તથા યહોવાને સારું રાજી ખુશીથી અર્પણ કરનારના ઐચ્છિકાપર્ણ ચડાવ્યા. તેઓ 7મા માસના પહેલા દિવસથી યહોવાને દહનાર્પણો ચડાવવા લાગ્યા, પણ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો. ઓકે, થેન્ક યુ. ફરીથી આપણે શાંતિથી એક વખતે 1 થી 7 1 થી 6 કલમો આપણે શાંતિથી વાંચી લઈએ અને ત્યાર પછી આપણે પ્રાર્થના કરીને વધારે ચર્ચા કરીને આપણે શીખીશું. સો શાંતિથી 5 મિનિટ લો અને શાંતિથી વાંચો અને એને પોતે અવલોકન કરવાનો પ્રયત્ન કરો.
ઓકે, આશા રાખું છું કે બધાએ વાંચી લીધું હશે. થોડું આપણે એનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ અને પછી સમજીએ, રાઈટ? સો બેકગ્રાઉન્ડ એ છે કે ઇઝરાયલ પ્રજાએ ન્યાયાધીશોનું શાસન હતું. ન્યાયાધીશો લોકોનો ન્યાય કરતા હતા, પણ ઇઝરાયલ પ્રજાએ હવે રાજાની માંગણી કરી, કારણ કે સમુએલના જે દીકરાઓ હતા એમણે ન્યાય બરાબર કર્યો નહીં અને ન્યાયમાં એ લોકોએ અન્યાય કર્યો અને એ રીતે લોકો કંટાળી ગયા એમનાથી, અને એટલા માટે લોકોએ ઇઝરાયલ લોકોએ રાજાની માંગણી કરી કે અમને હવે અમારી ઉપર રાજા હોય એવું જોઈએ છે. અને એટલે રાજા પછી પરમેશ્વરે રાજા તરીકે સાઉલને પસંદ કર્યો. એટલે એ વખતે યહૂદિયા એ દક્ષિણનું રાજ્ય અને યરુશાલેમ એ ઉત્તરનું રાજ્ય એ સંયુક્ત રાજ્ય ગણાતું હતું. એટલે સંયુક્ત રાજ્યની અંદર 3 રાજાઓ થઈ ગયા, સાઉલ, દાઉદ અને સુલેમાન. આ ત્રણેયમાં સરસ એક સમાનતા છે એમને યાદ રાખવા માટે કે ત્રણેય 40 વર્ષ સુધી રાજ્ય કર્યું છે, રાઈટ? અને એટલે આ એક સંયુક્ત રાજ્ય હતું. યહૂદિયા અને યરુશાલેમ બંને ભેગું હતું અને ત્યારે 3 રાજાઓ થયા, સાઉલ, દાઉદ અને સુલેમાન. ત્રણેય 40 વર્ષ સુધી રાજ કર્યું. ત્યાર પછી જે સુલેમાનના દીકરાઓ હતા એમાં ના લીધે વિભાજન થઈ ગયું અને રહાબામના સમયની અંદર ઇઝરાયલના 2 વિભાગ થઈ ગયા અને યરુશાલેમ અને યહૂદિયા એ 2 ભાગ પડી ગયું. પહેલા ઇઝરાયલ એક જ હતું, યહૂદા અને યરુશાલેમ બંને ભેગા હતા. હવે ઇઝરાયલના 2 વિભાજન થઈ ગયા, રાઈટ? અને એમાં ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય એ રીતે બન્યું. ઉત્તરનું રાજ્ય એ ઇઝરાયલ બન્યું કે જેમાં 10 કુળ હતા. 10 કુળના લોકો એ ઇઝરાયલના રાજ્યની અંદર રહેતા હતા. એમાં 19 પ્રકારના રાજાઓ થયા, 19 અલગ અલગ રાજાઓ થયા અને એમાં એક પણ રાજા એવો નહોતો કે જેણે પ્રભુની નજરમાં સારું કર્યું હોય. આ બધા જ રાજાઓએ ઈશ્વરની નજરમાં ખરાબ કૃત્યો કર્યા. ઈશ્વરની નજરમાંથી એ લોકો ભટકી ગયા, ઈશ્વરના રાજ્યના માર્ગમાંથી એ લોકો ભટકી ગયા. સો આ 10 કુળ ઉત્તરના રાજ્યમાં હતા અને એમાં 19 રાજાઓ થયા, પણ કોઈ રાજાએ યહોવાને ભજન કર્યું નહીં. ત્યાર પછી જે દક્ષિણનું રાજ્ય હતું યહૂદિયા રાજ્ય, એમાં યહૂદા અને બિન્યામીનનો કુળ, એટલે 12 ટોટલ 12 કુળ હતા. એમાંના 10 કુળ પેલી બાજુ હતા ઉત્તર રાજ્યમાં, દક્ષિણ રાજ્યમાં 2 જ કુળ હતા, યહૂદા અને બિન્યામીનનો કુળ. એમાં 19 રાજાઓ થયા, 1 રાણી થઈ, રાઈટ? અથાલિયા એક રાણી થઈ. એમાંથી 12 એ દુષ્ટ હતા કે જે લોકો યહોવાના માર્ગમાં ચાલતા નહોતા, પણ 8 એવા રાજા થઈ ગયા કે જેમણે પ્રભુની નજરમાં સારું કામ કર્યું અને પ્રભુએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે એમણે કર્યું. સો 8 રાજા એ રીતે હતા. ત્યાર પછી હવે આ બંને કુળને ગુલામગીરીમાં જવાનો સમય આવ્યો. એટલે ઉત્તરનું રાજ્ય પણ બંદીવાસમાં જાય છે અને દક્ષિણ રાજ્ય પણ બંદીવાસમાં જાય છે. ઉત્તર રાજ્ય બંદીવાસમાં જાય છે. આસુરનો રાજા સાલ્માનેસર એ એમને બંદીવાસ કરીને લઈ જાય છે અને ઈસવીસન પૂર્વે 722 ની અંદર. અને રાજા એ સમયે હોશિયા રાજા હતો અને બંદીવાસમાંથી આ રાજ્ય એ કદી પણ પાછા પુનર્વાસ થયો નથી. ઉત્તરનું રાજ્ય બંદીવાસમાં ગયું ખરું, પણ એ લોકો કદી પણ બંદીવાસમાંથી પાછા નહીં આવ્યા, પણ એ લોકો મિસ્રની અંદર, સમરૂની અંદર મિશ્ર પ્રજા બની ગયા. ઓકે, અને પછી દક્ષિણ રાજ્ય પણ એ ગુલામગીરીમાં જાય. નબુખાદનેસર રાજા એમને ગુલામ કરી લઈ જાય છે. દક્ષિણનું રાજ્ય 3 તબક્કાની અંદર એ બંદીવાસમાં જાય છે. યહોયાકીમના સમયની અંદર દાનિયેલ અને તેના મિત્રો એ પહેલા બંદીવાસ તરીકે લઈ જવામાં આવે છે. જે રાજવી કુળ હતું એમને લઈ જવામાં આવે છે. ઓકે, પછી યહોયાકીમના સમયની અંદર 10,000 ને ગુલામગીરીમાં લઈ જવામાં આવે છે. અને પછી સિદકિયા રાજાના સમયની અંદર નબુખાદનેસરે મંદિરનો નાશ કર્યો અને બાકીના બધા જ લોકોને ગુલામ કરીને લઈ જાય છે. એટલે 3 તબક્કાની અંદર ગુલામગીરીમાં દક્ષિણનું રાજ્ય પણ જાય છે. પણ દક્ષિણનું રાજ્ય એ 3 તબક્કામાં પાછા પણ આવે છે, પુનર્વાસ પણ થાય છે. તો પહેલું એ પુનર્વાસ થાય છે જે આપણે આજે જોવાના છે તે ઝરુબાબેલના સમયની અંદર ઈસવીસન પૂર્વે 536 માં
એઝરા બીજો અધ્યાય બીજા કલમમાં આપણને જોયું છે કે એમાં સંખ્યામાં 42,360 લોકો એ પાછા આવ્યા છે. એમાં આખું જે આંકડો છે એ પણ લખ્યો છે, પછી એના દાસીઓ પણ લખ્યા છે કે 7,337 હતા, એમના ગવૈયાઓ અને ગાનારીઓ 200 હતા, રાઈટ, અને તેઓના ઘોડા છે એનું પણ લખ્યું છે. એટલે લગભગ 49,000 ની આસપાસ લોકો એ પાછા આવ્યા છે. આ લોકોએ મંદિર બાંધવાનું શરૂઆત કરે છે. ને એઝરા શાસ્ત્રીના સમયમાં પણ કેટલાક લોકો એ પાછા આવ્યા છે અને એમાં 1,754 લોકો આવ્યા છે અને એઝરાએ લોકોને નિયમો ફરીથી શીખવ્યા. ત્યાર પછી નહેમિયાના સમયમાં છેલ્લે બીજા જે કે બાકી હતા લોકો, બધા જ લોકો એ આવી જાય છે ઈસવીસન પૂર્વે 444માં. સો 3 તબક્કામાં ગુલામગીરીમાં દક્ષિણ રાજ્ય જાય છે, પણ 3 તબક્કામાં એ લોકો પુનર્વાસ પણ થાય છે. સો આપણે પહેલો જે જૂથ જે ગુલામગીરીમાંથી પાછા આવ્યા છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ કે લોકો જ્યારે ગુલામગીરીમાંથી પાછા આવ્યા, અને એટલે મેં તમને કહ્યું કે બહુ મોટી સફળતા એમને મળી કે 70 વર્ષની ગુલામગીરી હતી, એમાંથી આ 42,360 લોકો એ હવે ગુલામ નથી, પણ ગુલામગીરીમાંથી પાછા પોતાના વતનમાં આવ્યા છે, રાઈટ, 70 વર્ષ પછી. અને એટલે બહુ મોટું એમને સફળતા પ્રાપ્ત થઈ. અને જ્યારે એમને સફળતા પ્રાપ્ત થઈ ત્યારે એમણે શું કર્યું એ આપણે જોઈએ અને એના ઉપરથી આપણે શીખીએ કે આપણે સફળતા મળે ત્યારે આપણે શું કરવાનું. ઓકે, સો પહેલું જોઈએ કે જ્યારે ગુલામગીરીમાંથી લોકો પાછા આવ્યા ત્યારે એમણે સૌથી પહેલું કામ શું કર્યું, શોધી કાઢો. આ 1 થી 6 કલમમાં ગુલામગીરીમાંથી આવ્યા ત્યારે એમણે પહેલું કામ શું કર્યું? પહેલી જ કલમમાં એ લોકો શું કરે છે? પહેલી અને બીજી કલમમાં જોઈએ તો એક દિલના થાય છે. એક દિલના થાય છે. પછી એક દિલના થઈને કર્યું શું એમણે? યરુશાલેમમાં એકઠા થયા. યરુશાલેમમાં એકઠા થયા. પછી દેવની વેદી બાંધી. રાઈટ, દેવની વેદી બાંધી. સમજો, 70 વર્ષની ગુલામગીરીમાંથી એ લોકો પાછા આવ્યા પછી એમણે જે પહેલું કામ કર્યું છે એ કે છે કે એ લોકો એક દિલના થયા અને યરુશલેમ એકત્ર થયા અને પછી એમણે વેદી બાંધી. બરાબર? ઓકે, તો વેદી બનાવવાનો અર્થ શું થયો કહેવાય? એમણે વેદી બનાવી તેનો અર્થ શું થયો કહેવાય? કે એમણે શું કર્યું કહેવાય? વેદી બાંધવામાં આવે તો શું કરવામાં આવે? ઓકે, આપણે આપણા સંદર્ભમાં સમજીએ. ચર્ચ બાંધવામાં આવે તો આપણે શું કરીએ? વલસાડમાં આપણે અત્યારે ચર્ચ નથી, પણ માનો કે ચર્ચ બંધાઈ જાય, બરાબર, તો શું કરીએ આપણે ચર્ચમાં રહીને? ઈશ્વરની સ્તુતિ કરીએ. વેરી ગુડ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, રાઈટ. સો હમણાં પણ શું કર્યું? ગુલામગીરીમાંથી જ્યારે લોકો પાછા આવ્યા, સફળતા બહુ મોટી મળી, તો એમણે પહેલા તો કહે છે કે વેદી બાંધી અને ઈશ્વરની સ્તુતિ કરી. અને એટલે મેં એને કીધું છે કે દે વર્શિપ વિથ પ્રાયોરિટી. એમણે પ્રાયોરિટી સાથે પ્રાથમિકતા રાખીને એમણે પહેલા વેદી બાંધી ઈશ્વરની આરાધનાની સ્થાપના કરી, રાઈટ. આરાધના કરવા માટે એમણે શરૂઆત કરી, વેદી બાંધી અને આરાધના ને શરૂઆત કરી. એટલે આપણે વિચારવાની જરૂર છે કે જ્યારે આપણે સફળતાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે શું આરાધના કરીએ છીએ ખરા? આપણે કેટલી આરાધનામાં સમય પસાર કરીએ છીએ? પ્રભુની આરાધના કરવી એ બહુ જરૂરી છે. સફળતા મળે ત્યારે આપણે સફળતાની અંદર ખોવાઈ ના જઈએ. જે આશીર્વાદો મળે એ આશીર્વાદોની અંદર આપણે ખોવાઈ ના જઈએ, પણ એમાં આપણે પ્રભુની આરાધના કરવાની જરૂર છે. અને માથી 36, રાઈટ, પહેલા તેના રાજ્ય અને તેના ન્યાયપણાને શોધો એટલે સર્વવાના તમને આપવામાં આવશે. પણ પહેલા એટલે સૌથી પહેલા આપણે એ કરવાની જરૂર છે કે આપણે ઈશ્વરની
આરાધનાની શોધ કરીએ. પ્રભુની આરાધના કેવી રીતે? 70 વર્ષમાં એ લોકોની પાસે ત્યાં વેદી નહોતી, પણ હવે જ્યારે 70 વર્ષ પછી જ્યારે પાછા આવે છે ત્યારે એ લોકોએ આરાધનાની શરૂઆત કરી, વેદી બાંધી, રાઈટ? અને આપણે આપણી પ્રાથમિકતા વિશે પણ વિચાર કરીએ કે આપણી પ્રાથમિકતા શું? ઈશ્વરની વર્શિપ છે, ઈશ્વરની આરાધના એ આપણી પ્રાથમિકતા છે, કે પછી મારી મોબાઈલ એ મારી પ્રાથમિકતા છે, કે મારા જે મિત્રો છે એ મારી પ્રાથમિકતા છે, કે મારો પોતાનો સમય કે જે મારું મોજ મજાનો સમય છે એ પ્રાથમિકતા છે, બાઇબલ અભ્યાસનો સમય પ્રાથમિકતા છે કે બીજી બધો સમય એ પ્રાથમિકતા છે? આપણે એ વિચાર કરીએ. આ લોકોએ વર્શિપને પ્રાયોરિટી આપી અને વેદી એમને પહેલા બાંધી. ઓકે, સારું. બીજું, વેદી ઉપર આરાધના સિવાય બીજું શું કરવામાં આવે? આરાધના તો વેદી બાંધે એટલે આરાધના થાય, બીજું શું કરી શકાય વેદી ઉપર? દહનાર પણ ચડાવે. રાઈટ, વેરી ગુડ. દહનયાર પણ શા માટે ચડાવવાના હોય? પાપનામાંથી છુટકારો મેળવવો. એક્ઝેક્ટલી રાઈટ. પાપના છુટકારા માટે, સ્તુતિને માટે અલગ અલગ, રાઈટ? પણ આપણે અગાઉ જોઈ ગયા કે પહેલા એમણે વર્શિપ કરી, ધ વર્શિપ વિથ પ્રાયોરિટી. પણ બીજું શબ્દ એ છે ધ વર્શિપ વિથ પ્યોરિટી. એમણે એ શુદ્ધતા પણ શોધી, રાઈટ? એમણે આરાધનાને તો પ્રાથમિકતા આપી, પણ એની સાથે એ શુદ્ધ થવાને માટે પણ પ્રયત્ન કરે છે. પવિત્રતા એમનામાં આવે એના માટે પણ એમણે કર્યું. ખાલી વર્શિપ કરી એવું નહીં, પણ દહનયારપણો પણ ચડાયા છે, રાઈટ? પાપ કબૂલાતની પ્રાર્થના પણ કરી. અને એટલે એમણે પ્યોરિટી શોધી કે પવિત્રતા એ એમનામાં હોય એ બહુ જરૂરનું છે. આપણે વિચાર કરીએ કે આપણી જે વર્શિપ છે એ વર્શિપની અંદર શુદ્ધતા છે ખરી? શુદ્ધતા છે? આપણા વર્શિપ કઈ રીતે આપણે વર્શિપ કરીએ છીએ? આપણે પ્રભુની આરાધના કરીએ છીએ તો કઈ રીતે પ્રભુની આરાધના આપણે કરીએ છીએ? શું લોકોની આપણી આરાધનાનો હેતુ એ લોકો આપણને જુએ અને એવું કહે કે સેમ્યુઅલ, તારી આરાધના બહુ સરસ છે, તું સરસ ગાય છે, તું સરસ વગાડે છે, અને તારું બાઇબલ વાંચન બહુ સરસ છે, તારી પ્રાર્થના બહુ સરસ છે, એના માટે આપણે વર્શિપ કરીએ છીએ? વર્શિપ નો જે હેતુ છે એ શુદ્ધતા પણ હોવાની જરૂર છે, કે આપણું હૃદય મન એ શુદ્ધ થાય. અને એ લોકોએ કોઈ દેખાદેખીમાં નહીં, પોતાનું માન શોધવાને માટે નહીં, પણ શુદ્ધતા પ્રાપ્ત કરવાને માટે ઈશ્વરની આરાધના કરી. The worship with purity. The worship with priority and the worship with purity. આપણે પણ સફળતાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ઈશ્વરની આરાધના કરીએ, પણ એની સાથે આપણે શુદ્ધતાને માટે પણ એટલો જ પ્રયત્ન કરીએ. ઓકે, બીજી વાત. ત્રીજું જોઈએ, જે ઈશ્વરની વેદી બાંધવામાં આવી એ બનાવવામાં કોણ કોણ સામેલ હતા? શોધી કાઢો. કોણ કોણ સામેલ હતા આ વેદી બનાવવામાં? પહેલી અને બીજી કલમ જોઈએ તો આપણને શું જાણવા મળે? પહેલી અને બીજી કલમ આપણે જોઈએ તેમાંથી આપણને શું જાણવા મળે છે? કોણ કોણ વેદી બનાવવામાં સામેલ હતું? યોસાદાકનો પુત્ર યેશુઆ, તેના યાજક ભાઈઓ, શાલતિએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓ. રાઈટ, બરાબર છે. આ એક જ
પ્રકારના લોકો અને બીજા લોકો પણ એમાં સામેલ છે. બધા જ લોકો ત્યાં એકત્ર થયા છે, બરાબર? એટલે આ બધા જ પ્રકારના લોકોએ એમને હેલ્પ કરી છે, રાઈટ? હવે જ્યારે આપણે યેશુઆની વાત કરીએ છીએ તો યેશુઆ એ રોયલ ફેમિલીમાંથી આવે છે, એટલે રાજવી બાબતોની અધિકારીની વાત આવે. પછી શાલતિએલનો પુત્ર જરુબાબેલ છે એટલે યાજકની વાત આવે. એટલે હા, હેલો, ઓકે. સો રોયલ લોકો પણ સામેલ છે, યાજકો પણ સામેલ છે અને સામાન્ય લોકો પણ સામેલ છે. બધા જ પ્રકારના લોકો આમાં સામેલ છે. એમણે બધાએ સાથે મળીને આ વેદીને બાંધી છે. એનો અર્થ શું થયો કહેવાય કે દે વર્શિપ વિથ યુનિટી. વર્શિપ વિથ યુનિટી. અને આપણે પણ આપણી જે સંગત છે, આપણી જે આરાધના છે, એને આપણે યુનિટીમાં આવવાની જરૂર છે, રાઈટ? ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ જ કામ કરે, ફક્ત ને ફક્ત ગ્રેજ્યુએટ જ કામ કરે, ફક્ત ને ફક્ત સ્ટાફ જ કામ કરે એવું નથી. બધાએ જ ભેગા મળીને આપણે આ આરાધના કરવાની જરૂર છે. પ્રભુની આરાધના કરવાની જરૂર છે. આપણે ભેગા મળીએ યુનિટી સાથે, બીજાઓને આપણે એન્કરેજ કરીએ, લઈ આવીએ એમને, બીજા વિદ્યાર્થીઓને આપણે લાવીએ, સાથે મળીને ઈશ્વરની આરાધનામાં જોડે. તમે વિચાર કરો કે બધા જ લોકો એકત્ર થયા છે. એટલે આપણે આગળ જોયું કેટલા લોકો હતા? 42,360 લોકો ભેગા મળ્યા અને આરાધના કરી. આપણે ભેગા મળીને ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ. આપણામાં એકતા લાવવાની જરૂર છે. એક થઈએ આપણે, પ્રભુમાં એક ચિત્ત અને એક મનના થઈએ અને પ્રભુની આરાધના કરીએ. ઓકે, ત્યાર પછી જોઈએ કે લોકોએ કેવી રીતે આરાધના કરી. આરાધના કરી, વેદી બાંધી તો આરાધના કરી. એમણે જે અર્પણો ચડાવ્યા એ એમને 70 વર્ષ પછી આવ્યા છે, તો એમને જેમ ખબર પડતી હતી, જેમ ફાવતું હતું, જેમ ગમતું હતું, એવી રીતે અર્પણ ચડાયા. કેવી રીતે અર્પણ ચડાયા એમને? બીજા કલમના છેલ્લા ભાગમાં આપણે જોઈએ તેના પરથી આપણને શું ખબર પડે છે? આ લોકોએ કેવી રીતે આરાધના કરી છે, કેવી રીતે અર્પણો ચડાવ્યા છે. એમને મન ફાવે તેવી રીતે ચડાવ્યા છે કે કોઈક બાબતને આધારિત એમને અર્પણો ચડાવ્યા છે? રાજી ખુશીથી. ઓકે, એ આગળ છે, પણ આપણે બીજી કલમ ને આધારે જોઈએ છે. બીજી કલમના છેલ્લા ભાગને આધારે. મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે. એક્ઝેક્ટલી રાઈટ, રાઈટ. મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે. એટલે વેદી બનાવી છે, 70 વર્ષથી દહને અર્પણો ચડાયા નથી, એટલે હવે જેમ ખબર પડે છે એવી રીતે એમણે અર્પણો ચડાયા નથી. એમને જેમ ફાવે તેમ અર્પણો કર્યા નથી એમણે, પણ જે પ્રમાણે મૂસાએ નિયમો ફરમાવ્યા છે એ પ્રમાણે, એટલે કે અલ્ટિમેટલી ઈશ્વરે જે પ્રમાણે એમને કહ્યું છે એ પ્રમાણે એમને આરાધના કરી, રાઈટ? They worship with honesty and loyalty. એટલે બીજા અર્થમાં શાસ્ત્ર આધારિત. એ મેં પેલું પ્રાસ બેસાડવાના માટે એવું કર્યું છે કે they worship with priority, they worship with purity, they worship with unity and they worship with honesty and loyalty. પણ શાસ્ત્ર આધારિત એમણે વર્શિપ કરી છે. એમને મન ફાવે તેમ વર્શિપ નથી કરી. આપણને જેમ સારું લાગે એમ આપણે ઈશ્વરની આરાધના ના કરી શકીએ.
ઈશ્વરને જે પ્રમાણે ઈશ્વરને લાયક, ઈશ્વર જેને માટે લાયક છે એવી રીતે પૂરા માન સાથે આપણે ઈશ્વરની આરાધના કરવાની છે, શાસ્ત્ર આધારિત. શાસ્ત્ર આપણને શું કહે છે? યોહાન 4:24 આત્માથી અને સત્યતાથી ભજન કરવાની આપણે જરૂર છે. ઓનેસ્ટી, આત્મા અને સત્યતાથી આપણે ઈશ્વરનું ભજન કરવાની જરૂર છે. આપણે આપણી આરાધના માટે વિચાર કરી શકીએ કે કેવી હોય છે. આપણને ગમે એ પ્રમાણે આપણે કરીએ છીએ કે ઈશ્વરને ગમે એ પ્રમાણે આપણે કરીએ છીએ. આપણી બાઇબલ સ્ટડી કે આપણી પ્રેયર મીટિંગ કે પછી આપણી બીજી આરાધના હોય કે ચર્ચમાં આપણે આરાધના કરતા હોઈએ તો આપણે એ આરાધના શાસ્ત્ર આધારિત છે, બાઇબલ આધારિત છે, ઈશ્વરને ગમે એવી છે કે ફક્ત માણસોને ગમે એવી છે? એ આપણે વિચાર કરીએ. ઓકે, આગળ જોઈએ. કલમ 3 ઉપર આવીએ. કલમ 3 ની અંદર આ લોકોની પરિસ્થિતિ કેવી હતી? લોકો કેવી પરિસ્થિતિમાં હતા? સમચલો અને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે તમે એક અઠવાડિયા માટે 10 દિવસ 15 દિવસ માટે બહાર ફરવા ગયા છો અને પછી તમે તમારા ઘરે પાછા આવો છો, તમારા ઘરની હાલત કેવી હોય? વિચાર કરો, આ લોકો 70 વર્ષથી ત્યાં છે ને એમના વતનમાં, બરાબર? એમના વતનને નબુખાદનેસર રાજાએ તો બધું બાળી નાખીને બધું ખંડેર કરી નાખ્યું, હે ને? હવે લોકો પાછા આવ્યા છે ત્યાં આગળ, ત્યારે એમની પરિસ્થિતિ શું હોય? ત્રીજું કલમ આપણને શું કહે છે? ભયજનક સ્થિતિ હતી. રાઈટ, ભયજનક સ્થિતિ હતી, બરાબર? એકદમ એ લોકો ભયમાં હતા, હે ને? અને કારણ કે ભય હતો એમની પાસે, કારણ કે એમના નગરમાં હજુ કોટ નહોતો, રાઈટ? કારણ કે હજુ તો આ પહેલા જ લોકો છે જે પાછા આવ્યા છે. નેહેમિયા જ્યાં સુધી આવ્યો નથી ત્યાં સુધી કોટ બંધાયો નથી, એટલે આસપાસના જે બીજા લોકો રહેતા હશે એમનાથી એમને બહુ ભય તો છે જ, હે ને? એટલે ભયની પરિસ્થિતિ ત્યાં હોવા છતાંય એમણે આરાધનાને પડતી મૂકી દીધી ખરી કે ના અમે વેદી નહીં બાંધીએ, મૂકી દો, ચાલશે, આપણે આરાધના શું કરવા કરવી છે, મૂકી દો, એવું કર્યું એમણે? ના, નહીં કર્યું ને? પણ એમણે તો વેદી બાંધી, ચોક્કસ, હે ને? અને વેદી જગ્યાએ બાંધી, એમણે મૂકી દીધું નથી. બીજા અર્થમાં આપણે એને કહીએ તો they worship with liberty freely. કે એમણે ભયમુક્ત ફ્રી રીતે ઈશ્વરની આરાધના કરી. કેમ? કારણ કે એમનો ભરોસો એ હવે કોટ ઉપર આધારિત નહોતો. એમનો ભરોસો એ હતો કે 70 વર્ષ પછી અમને જે ઈશ્વર છોડાઈને અહીં પાછા લઈ આવ્યા છે એમની પર એમનો ભરોસો હતો. એટલે ચોક્કસ બીક હતી, પણ એમનો ભરોસો હતો કે અમે ઈશ્વરની આરાધના કરીશું, કોઈ વાંધો નથી. આપણે આપણાના માટે વિચાર કરીએ કે આપણે શું કદીએ એવું કર્યું છે કે બીક લાગી હોય ઈશ્વરનું કામ કરવાના માટે, અથવા તો બીકના કારણે કદી આપણે પ્રભુની આરાધના કરવાનું પડતું મૂકી દીધું હોય, એવું બન્યું છે આપણા જીવનમાં? અથવા તો બીકના લીધે આપણે પરમેશ્વરની સેવા કરવાનું મૂકી દીધું હોય, ચાક ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કે પછી ક્રિસમસ સેલિબ્રેશનમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટેનું.
આપણે મૂકી દઈએ. ઈશ્વરના સેવા કરવાને માટે, ઈશ્વરની આરાધના કરવાને માટે ઈશ્વર તમને સામર્થ્ય આપે ને, સામર્થ્ય આપે છે. બીકમાં રહેવાની કોઈ જરૂર નથી. આ લોકો એ બીક હતી છતાંય એમણે વેદી બાંધવાનું ચૂક્યા નહીં, ઈશ્વરની આરાધના કરવાનું ચૂક્યા નહીં. આપણે આગળ જોઈશું કે વેદી બાંધી તો બાંધી, પણ એમણે કેવી રીતે એ વેદીની ઉપર અર્પણો ચઢાયા છે. બતાવેલા તે જ. અને એ ફ્રીલી એમણે બહુ જ બીક વગર એમણે ઈશ્વરની આરાધના કરી. અને આપણા માટે પણ આ એક ઉદાહરણ છે કે આપણે ફ્રીલી ઈશ્વર પર ભરોસો રાખીને ઈશ્વરની સ્તુતિ કરીએ, કરીએ. ઓકે, હવે આગળ વિચાર કરીએ આગળની કલમથી. કયા કયા સમય આ લોકોએ અર્પણો કર્યા છે? કોઈ ચોક્કસ સમયો બતાવ્યા છે? કયા કયા સમય અર્પણો કર્યા છે? દરરોજ સવારે તથા સાંજે. વાવ, દરરોજ સવારે અને સાંજે. ઓકે, તો તમને શું લાગે છે કે દરરોજ સવારે અને સાંજે અર્પણ કર્યા હોય એની શું જરૂર છે? રાઈટ. અને બીજા હાથમાં આપણે કહીએ તો એ લોકો રેગ્યુલર કર્યું, સવારે ડેલી, સવારે અને સાંજે રેગ્યુલર વર્શિપ કરી. રાઈટ. પણ તમને શું લાગે છે કે સવારે અને સાંજના એ બલિદાનની જરૂર હતી ખરી? કેવું અર્પણ કરવાની જરૂર હતી ખરી? સવારે અને સાંજે એક જ ટાઈમ કરત ના ચાલે? કેમ બે ટાઈમ કરતા હશે સવારે અને સાંજે દરરોજ? શું માનવું છે તમારું? ચલો ઓકે, આપણે આપણા સંબંધમાં વિચાર કરીએ, આપણા કોન્ટેક્સમાં વિચાર કરીએ. આપણે ક્વાઇટ ટાઈમ કરીએ, સવારમાં એક વખત ક્વાઇટ ટાઈમ કર્યો તો સાંજે ફરી ક્વાઇટ ટાઈમ કરવાની જરૂર ખરી? શું કેવું છે તમારું? સવારમાં આપણે વહેલા ઉઠ્યા, સરસ બાઇબલ વર્ણન કર્યું, પ્રાર્થના કરી, વાંચન કરી દીધું, મનન કરી દીધું, આપણને જે આસ્પેક પદ્ધતિ આપેલી એ અપનાવી દીધી આપણે, તો પછી સાંજે ફરીથી એવું કરવાની જરૂર ખરી? કરવાનું કે નહીં કરવાનું? હા કે ના? ચાલો. હેલો, જાગો છો ને બધા? ઓકે, એમને આપણે ફરીથી એમને વિચાર કરીએ કે એમની જે મેન્ટાલિટી છે એ પ્રમાણે 70 વર્ષથી લોકો ગુલામગીરીમાં હતા. હવે એ લોકો પાછા આવી ગયા છે, બરાબર? હવે એ લોકોને પ્રભુ પાછા લઈને આવ્યા છે. હવે એમને એ રિયલાઇઝેશન છે કે અમે અમારા અપરાધોના લીધે એ 70 વર્ષની ગુલામગીરીમાં ગુજારી છે. અમારા પાપોના લીધે અમે 70 વર્ષ ગુલામગીરીમાં ગયા છે. એ રિયલાઇઝેશન એમને હવે થઈ ગયું છે. એટલે એમને એમ છે કે જો હવે પાપમાં જીવીશું ને તો અમે ફરી એમને ગુલામગીરીમાં જવું પડશે. અને એટલે એ લોકો વિચાર કરે છે સવારનો એટલા માટે કે જો અમે રાત્રે કોઈ પાપ કર્યું હોય, ઊંઘમાં જો કોઈ પાપ કરી દીધું હોય, તોય પ્રભુ અમને સવારમાં કરીએ છીએ કે અમને રાતના પાપ માટે માફ કરો. અને સાંજે બલિદાન એટલા માટે કરે કે પ્રભુ આખો દિવસ જો કોઈ પાપ કર્યું હોય ને તો પ્રભુ અમને માફ કરો. કેટલું જબરદસ્ત મહત્વ એમણે આપ્યું વર્શિપને
એમના અર્પણોને. અને આપણા માટે પણ આ એટલું જ સાચું છે. કઈ રીતે કે આપણે ક્વાઇટ ટાઈમને જાણે બહુ લિમિટેડ બનાવી દીધો છે, અને આપણા પ્રાર્થનાને પણ આપણે બહુ લિમિટેડ કરી દીધી છે. આપણે સવારનો 5-10 અડધો કલાક પ્રભુમાં આપી દીધો ને આપણે પછી એક આમ આખો દિવસ એમાં રહીએ છીએ કે બસ થઈ ગયું, આજે મારો તો ક્વાઇટ ટાઈમ બહુ સરસ અડધો કલાક મેં ક્વાઇટ ટાઈમ કર્યો, પ્રાર્થના કરી, અને આપણે બહુ જ એમાં ગર્વમાં ફરીએ છીએ કે આજે મારો ક્વાઇટ ટાઈમ થઈ ગયો. પણ પછી આખા દિવસમાં એની ઉપરનું જે વર્તન, વ્યવહાર, વાણી એ છે કે નહીં, રહ્યું છે કે નહીં, એના પર આપણે કદી વિચાર નહીં કરતા. અને એટલે એ બહુ જરૂરનું છે કે આપણે જ્યારે સમય મળે, નથી કહેતો કે સવારે કરો ને સાંજે કરો, પણ જ્યારે તમને એવો સમય મળે છે ત્યારે તમે પ્રભુની પાસે બેસો અને પ્રભુની આગળ માફી માંગો, ઈશ્વરની વર્શિપ કરો, ઈશ્વરના વચન શીખવા માટે પ્રયત્ન કરો. રેગ્યુલારિટી બહુ જ જરૂરી છે. આ લોકોએ દરરોજ આવું કર્યું. આપણા માટે પણ ડેલી જેટલી વખત થઈ શકે એટલી વખત આપણે પ્રભુના ચરણોમાં બેસવાની જરૂર છે, અને એ આપણે ખરી વર્શિપ કરી કહેવાય. એટલે એ લિમિટેડ ના બની જશો, રેગ્યુલર બનો પણ લિમિટેડ ના બનશો. વર્શિપ વિથ રેગ્યુલારિટી. ઓકે, આગળ જોઈએ. ઓકે, એ લોકોએ કયા કયા પ્રકારના પર્વો પાડ્યા છે? ચોથી કલમથી આગળ જઈએ તો આપણને શું મળે છે? માંડવાઓનું પર્વ, રાઈટ, દહનાર્પણ, ચંદ્ર દર્શનના, યહોવાના મુકર્રર પવિત્ર પર્વો. ઓકે, ટૂંકમાં અલગ અલગ જે પર્વો છે એ બધા જ પર્વો એમણે પાડ્યા છે, બરાબર? માંડવા પર્વ તો પાડ્યું છે, પણ જે પ્રભુએ નિયુક્ત કરેલા જે પર્વો હતા એ પર્વો પણ એમણે પાડ્યા છે. બધા જ પ્રકારના પર્વો એમણે પાડ્યા છે. એમણે કોઈ પર્વ ચૂકી ગયા નથી, રાઈટ? અર્પણો પણ એમણે બધા પ્રકારના અર્પણો પણ ચડાયા છે, રાઈટ? અક્ષય અર્પણ ચડાવ્યું છે, દહની અર્પણ પણ ચડાવ્યું છે, રાઈટ? તો એમણે પર્વો પણ પાડ્યા છે, અર્પણો પણ ચડાયા છે. બીજા અર્થમાં કહીએ તો the worship with totality, fully. મેં આગળ કહ્યું પ્રમાણે સંપૂર્ણતા, પણ મેં પેલું ત્રાસ બેસાડવાના માટે એવા શબ્દો અહીંયા મૂક્યા છે. વર્શિપ વિથ ટોટાલિટી or fully. સંપૂર્ણ રીતે એમણે ઈશ્વરની આરાધના કરી છે. બધા જ પ્રકારના પર્વો પાડ્યા, બધી જ પ્રકારના અર્પણો પણ એમણે ચડાયા, એ પણ સવારે સાંજે દરરોજ. અને એ આપણને આપણી જે આરાધના છે ને એ આપણને શીખવે છે કે આપણી આરાધના એ ખાલી કોઈ એક દિવસ પૂરતી ના હોય, અથવા તો અધૂરી આરાધના ના હોય, પણ આપણા જીવનના બધા જ પાસાઓમાં આપણે ઈશ્વરની આરાધના કરીએ. એ લોકોના જે તહેવારો હતા, પર્વો હતા, એ બધા પર્વોની અંદર ઈશ્વરની આરાધના જોડાયેલી હતી. આજે આપણે આપણા તહેવારો વિશે વિચાર કરીએ તો એમાં કેટલી આરાધના જોડાયેલી છે. સો આપણે સિમ્પલ એક ક્વેશ્ચન વિચારવાના માટે હું તમને મૂકું છું. ક્રિસમસના દિવસે સિરિલ અંકલ કે રસિકભાઈ તમને ફોન કરીને પૂછે કે રેચેલ કે પછી રૂબેન કે પછી એની કે એશ્વેલ, શું આ તમે ક્વાઇટ ટાઈમ કર્યો? તમારો જવાબ શું હશે?
આપણે આપણા જે પર્વો છે રાઈટ, એમના પર્વો એટલે એક સેલિબ્રેશન, તહેવારો, આપણા તહેવારો પણ છે. સો એમાં પ્રભુની આરાધનાને આપણે ચૂકી ના જઈએ ને, એના માટે પણ આપણે યાદ રાખવાની જરૂર છે. આપણો ક્વાઇટ ટાઈમ, આપણી પ્રાર્થના એ તો વિશેષ દિવસોએ વિશેષ થવી જોઈએ, ઓછી ના થવી જોઈએ, ફૂલ્લી થવી જોઈએ. બધા જ સમયે, દરરોજ બધા જ પ્રસંગોએ ઈશ્વરની આરાધના થવી જોઈએ. સંપૂર્ણ આરાધના કરવાની અપેક્ષા રાખો. પ્રભુની પાસે પ્રાર્થના કરો કે આપણે આપણા જીવનથી સંપૂર્ણ રીતે ઈશ્વરની આરાધના કરી શકીએ. ઓકે, આ લોકોએ આગળ જોઈએ કે કેવી રીતે અર્પણો ચડાવ્યા છે. 5મી કલમથી આગળ જોઈએ તો કેવી રીતે અર્પણો ચડાવ્યા લોકોએ. એમને આ યેશુઆએ ને ઝરુબ્બાબેલે ને એ લોકોએ કીધું એટલે અર્પણો ચડાયા. કેવી રીતે ચડાયા છે? રાજી ખુશીથી. રાઈટ, રાજી ખુશીથી અર્પણો ચડાયા છે. રાઈટ, સો they worship with voluntary કે joyfully. એમની જે વર્શિપ હતી ને એ સ્વૈચ્છિક રીતે હતી, પોતે આનંદથી એમણે ઈશ્વરની આરાધના કરી. આપણે કોઈકને જોઈને ઈશ્વરની આરાધના કરીએ, રાઈટ, કે આપણને કોઈ સારા કે માટે આપણે આરાધના કરીએ, કોઈ આપણને બહુ સારો વ્યક્તિ કે એટલે આપણે બાઇબલ અભ્યાસમાં ભાગ લઈએ, ના. આપણી પોતાની ઈચ્છા અને આનંદ પણ એમાં એટલો જ સમયેલો હોવો જોઈએ, એટલી ઉત્સાહ હોય તો જ આપણે ખરા અર્થમાં ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ. બાકી કદી પણ ઈશ્વરની સાચી રીતે આરાધના કરી શકીએ નહીં. રાજી ખુશીથી આપણે ઈશ્વરની આરાધના કરીએ, રાજી ખુશીથી આપણા જીવનનું અર્પણ આપણે ઈશ્વરને કરીએ ને, એ ઈશ્વરની ઈચ્છા છે. એ વર્શિપ આપણે કરવાની જરૂર છે. ઓકે, સો અલ્ટિમેટલી આજે આપણે જોઈએ છે કે વર્શિપ વિથ પ્રાયોરિટી. સૌ પ્રથમ એમણે વેદી બાંધી. they worship with purity, પવિત્રતા સાથે એમણે ઈશ્વરની આરાધના કરી. they worship with unity, એકતામાં રહીને આરાધના કરી. they worship with honesty, loyalty, શાસ્ત્ર આધારિત કરી, according to Bible કરી. અને they worship with liberty, freely, without fear એમણે ઈશ્વરની આરાધના કરી. રેગ્યુલરિટી સાથે આરાધના કરી, નિયમિત એમણે દરરોજ સવારે અને સાંજે ઈશ્વરની આરાધના કરી. તેઓએ ફૂલ્લી, સંપૂર્ણપણે ઈશ્વરની આરાધના કરી. અને તેઓએ વોલન્ટરી, જોયફુલી આરાધના કરી. હવે વોટ અબાઉટ અસ? આપણા માટે ઈશ્વરની આરાધના આમાંથી કઈ રીતે આપણે કરીએ છીએ? જો આપણે કોઈ જગ્યામાં આમાં કમતી માલુમ છીએ અથવા તો ઓછા માલુમ પડીએ છીએ, તો આજે પ્રભુની આગળ કબૂલાત કરવાની જરૂર છે. જો આપણે ઈશ્વરની આગળ કબૂલાત કરીએ અને ઈશ્વરને કહીશું તો ચોક્કસ ઈશ્વર આપણને મદદ કરશે કે આપણે પૂરી રીતે ઈશ્વરની આરાધનામાં જોડાઈ શકીએ. સૌ પ્રાર્થના કરીએ અને ઈશ્વરની આરાધનાને માટે તૈયાર થઈએ કે ઈશ્વર આપણને એવી આરાધના કરતા શીખવે કે જે એમને પસંદ પડતી હોય.